નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 8નું ચેપ્ટર 11. તો વિદ્યાર્થી મિત્રો, ખેતી વિશે આપણે વિશેષ માહિતી મેળવીશું. તો ભારત કેવો દેશ છે વિદ્યાર્થી? તો ખેતી પ્રધાન દેશ છે. વિશ્વના આશરે 50% લોકો ખેતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે. આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે. એટલે કે વિશ્વના વિદ્યાર્થી મિત્રો, તમને એક વાક્યનો પ્રશ્ન પૂછાઈ શકે કે આશરે 50% લોકો ખેતીની પ્રવૃત્તિઓ સાથે રોકાયેલા છે અને આપણો દેશ કેવો છે? કૃષિ પ્રધાન દેશ રહ્યો છે. દેશની આશરે 2/3 વસ્તી હજુ પણ ખેતી પર નિર્ભર છે. તો વિદ્યાર્થી મિત્રો, એક વાક્યનો પ્રશ્ન તમને પૂછાઈ શકે છે કે દેશની આશરે કેટલાય ટકા વસ્તી ખેતી ઉપર નિર્ભર છે? તો 2/3. દેશની આબાદી અને સમૃદ્ધિનો આધાર આ વ્યવસાયના વિકાસ ઉપર રહ્યો છે. એટલે કે દેશની આબાદી અને સમૃદ્ધિનો આધાર કોના પર રહેલો છે? ખેતીના વિકાસ પર આધાર રહેલો છે. ભારતમાં ખેતરોમાં જુદા જુદા પાક કરવામાં આવે છે, જેમનામાં કોઈ ખોરાક માટે તો વળી કોઈ પાક ઉદ્યોગ ધંધાના કાચા માલ માટે. ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી પર આધારિત છે. તો વિદ્યાર્થી મિત્રો, ભારતના ખેતરોમાં જુદા જુદા અલગ અલગ પ્રકારનો પાક ઉગાડવામાં આવે છે, જેમાંના કોઈ ખોરાક માટે તો કોઈ પાક ઉદ્યોગ ધંધા માટે, અને તે પણ કાચો માલ પૂરો પાડે છે. ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે કોના પર આધારિત છે? તો ખેતી ઉપર આધારિત છે, જેમાં ખેતીમાં અનાજ, તેલીબિયાં, કઠોળ, ફળ, શાકભાજી, ફૂલોને ઉગાડવા અને પશુપાલનનો સમાવેશ થાય છે. ખેતીને કૃષિ પણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખેતીમાં શું શું કરવામાં આવે છે? એક તો અનાજ, તેલીબિયાં, કઠોળ, ફળ, શાકભાજી અને ફૂલોને ઉગાડવાની પ્રવૃત્તિઓ. એની સાથે સાથે લોકો પશુપાલનનો પણ વ્યવસાય કરે છે. ખેતીને કૃષિ પણ કહેવામાં આવે છે. વિચારો, ખેતી ભારત દેશની અર્થવ્યવસ્થાની જીવનરેખા કેમ ગણાય છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો, વિશ્વ કૃષિ યોગ્ય જમીન ક્યાં ક્યાં આવેલી છે? એવી કૃષિ એટલે કે ખેતીલાયક જમીન ઉત્તર અમેરિકામાં, આફ્રિકામાં, યુરોપમાં, એશિયામાં, ઓસ્ટ્રેલિયામાં. તો આ જગ્યાએ શું આવેલું છે વિદ્યાર્થી મિત્રો? તો કૃષિ યોગ્ય જમીન આવેલી છે, જે તમે નિહાળી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો, કૃષિ યોગ્ય જમીન, જે પણ ગ્રીન ભાગ દેખાય છે એ શું છે? ખેતીલાયક જમીન એ દેશમાં આવેલી છે. ઉત્તર અમેરિકા, યુરોપમાં, એશિયામાં, આફ્રિકામાં, દક્ષિણ અમેરિકામાં અને ઓસ્ટ્રેલિયામાં. આમ કૃષિલાયક જમીન, કૃષિ યોગ્ય જમીન આ નકશામાં તમે નિહાળી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોશું કે ખેતી માટે અનુકૂળ જમીન, પાણી અને આબોહવા આવશ્યક છે. તમે નકશામાં જોઈ શકો છો કે કૃષિ પ્રવૃત્તિઓ વિશ્વના તેમજ અન્ય પ્રદેશોમાં પણ કેન્દ્રિત છે, જ્યાં પાકની ખેતી માટે યોગ્ય પરિબળો અસ્તિત્વમાં છે. તો વિદ્યાર્થી મિત્રો, ખેતી માટે અનુકૂળ જમીન હોવી જોઈએ. તો એ પાક માટે પાણી અને એની આબોહવા પણ માફક હોવી જોઈએ. તમે નકશામાં જોઈ શકો છો કે કૃષિ લાયક કેટલા દેશો છે, અને કૃષિ પ્રવૃત્તિઓ વિશ્વના અન્ય દેશોમાં પણ થતી હોય છે, અને એ પ્રદેશોના કેન્દ્ર સ્થાને છે, જ્યાં પાકની ખેતી માટે યોગ્ય પરિબળો અસ્તિત્વમાં હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કૃષિ તંત્ર. કૃષિ અથવા ખેતીને એક તંત્રના રૂપમાં જોઈ શકાય છે. તેના અગત્યના રોકાણો કયા છે? એક તો બીજ, ખાતરો, મશીનરી અને મજૂર છે. તો કૃષિ અથવા ખેતીને એક તંત્રના રૂપમાં જોઈએ તો તેમના અગત્યના રોકાણો બીજ, ખાતરો, મશીનરી અને મજૂર છે. તો વિદ્યાર્થી મિત્રો, ખેતી આમ નામ થઈ જતી નથી. એને ખેડ કરવી પડે છે, એમાં વાવણી કરવી પડે છે, સિંચાઈ કરવી પડે છે, નીંદણ પણ કરવું પડે છે. ત્યારબાદ પાક તૈયાર થાય પછી કાપણી કરવી પડે છે, એની લણણી પણ કરવી પડે છે. તેની કેટલીક ક્રિયાઓ છે. આ તંત્રની ઉપજ અંતર્ગત શું પ્રાપ્ત થાય છે આપણને?
પાક, ઊન, ડેરી અને મરઘા ઉછેર વગેરે પણ સાથે સાથે પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ખેતી કરવા માટે ખેડની જરૂર હોય છે, વાવણી કરવાની જરૂર હોય છે, સાથે સાથે સિંચાઈ એટલે કે પાણી પણ જરૂરી છે. એની સાથે સાથે અન્ય વધારાનો કચરો એટલે કે નિંદામણ એ પણ કરવું ખૂબ જ આવશ્યક છે. અને પાક તૈયાર થાય પછી કાપણી અને લણણી પણ કરવી એ પ્રક્રિયા છે. આ તંત્રની ઉપજ અંતર્ગત આપણને શું પ્રાપ્ત થાય છે? એક તો પાક પ્રાપ્ત થાય છે અને એની સાથે સાથે ઊન, ડેરી અને મરઘા ઉછેર વગેરે પણ આવે છે. તો જમીનના પ્રકાર. તો વિદ્યાર્થી મિત્રો, કાપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપના લીધે થાય છે. તો કાપની જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે? તો નદીઓ દ્વારા શું થાય છે? નિક્ષેપિત કાપ બંધાય છે, જેના લીધે શું થાય છે? કાપની જમીનનું નિર્માણ થાય છે. તે ચીકણી અને ઘેરા રંગની હોય છે. કાપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારોમાં પણ જોવા મળે છે. ગુજરાતમાં 50% કરતાં વધુ વિસ્તારમાં કાપની જમીનો જોવા મળે છે. આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ ભિન્ન ભિન્ન જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે આ જમીન ઘણી જ ઉપજાઉ હોઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, કાપની જમીન કેવી હોય છે? જે શેના દ્વારા નિર્માણ પામે છે? તો નદીઓના નિક્ષેપિત કાપ દ્વારા થાય છે. તે કેવી હોય છે? ચીકણી અને ઘેરા રંગની હોય છે. કાપની જમીન દેશના ઘણા વિસ્તારોમાં જોવા પણ મળે છે અને ગુજરાતમાં 50% કરતાં પણ વધુ વિસ્તારમાં કાપની જમીનો જોવા મળે છે. આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ કેવી હોય છે? ભિન્નતા એટલે કે અલગ અલગતા જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે આ જમીન ઘણી જ ઉપજાઉ હોઈ શકે છે. જમીનમાં ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલબિયા વગેરે પાકો પણ લેવાય છે. એટલે કે આ જે ફળદ્રુપ જમીન આવેલી હોય છે તે આ જમીનમાં ડાંગર, કપાસ, મકાઈ, તેલીબિયા, શણ વગેરે પાકો પણ લેવાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે રાતી જમીનમાં. તો રાતી જમીન કેવી હોઈ શકે છે? તો રાતી જમીનમાં આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, કેવી આવેલી છે રાતી જમીન? આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે. લોહ તત્વ, અન્ય સેન્દ્રિય તત્વોને લીધે આ જમીનનો રંગ કેવો દેખાય છે? રાતો. ઊંડાઈએ જતાં તે કેવા દેખાય છે? પીળા રંગમાં ફેરવાઈ જાય છે. આ જમીન પ્રમાણમાં સિધરાળુ ઉપજાઉ હોય છે. આ જમીન કેવી હોય છે? તો એનું પ્રમાણ સિધરાળુ એટલે કે કાણાવાળું હોય છે અને તે પણ ઉપજાઉ એટલે કે ફળદ્રુપ જમીન હોય છે. આ પ્રકારની જમીનમાં કયો પાક થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો? તો બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી અને બટાટા વગેરે પાક લેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, રાતી જમીનમાં થતા પાકોના નામ આપો. તમને એક વાક્યનો પ્રશ્ન પૂછાય તો તમે શું લખશો? બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લઈ શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, રાતી જમીન આપણે જોઈ લીધી. તે પણ આગ્નેય રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી હોય છે, જેમાં લોહ તત્વ તેમજ અન્ય સેન્દ્રિય તત્વોના લીધે આ જમીનનો રંગ કેવો છે? લાલાશ પડતો છે. તો ઊંડાઈએ જતાં તે પીળા રંગમાં પણ ફેરવાઈ શકે છે અને જમીનનું પ્રમાણમાં જોઈએ તો સિધરાળુ અને ઉપજાઉ પણ હોય છે. આ પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લેવામાં આવતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કાળી જમીન. આ જમીન ચીકણી કસવાળી હોય છે. આ જમીનની ભેજ સંગ્રહ શક્તિ ઘણી વધારે હોય છે. એટલે કે કાળી જમીન કેવી હોય છે? ચીકણી અને કસવાળી હોય છે, એટલે કે મજબૂત. આ જમીન ભેજ સંગ્રહ શક્તિ પણ વધુ હોય છે. જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડ પડી જતી હોય છે અને એમાંથી ભેજ એટલે કે જે પાણી રહ્યું હોય છે એ સૂર્યપ્રકાશની મદદથી સુકાઈ જાય છે. ત્યારે તેમાં આપમેળે જ ફાટો અને તિરાડો પડી જતી હોય છે. આ જમીન કપાસના પાક માટે વધુ અનુકૂળ છે. આ જમીન કેવી છે? કપાસના પાક માટે ખૂબ જ અનુકૂળ છે. તો કપાસના પાક માટે કેવી જમીન અનુકૂળ આવે છે? તો કાળી જમીન. વિદ્યાર્થી મિત્રો, એક વાક્યનો પ્રશ્ન તમને પૂછાઈ શકે છે, માટે તમે
નોંધ કરી શકો છો. તેથી જ તો તે કપાસની કાળી જમીન તરીકે જાણીતી બને છે. એટલે કે કપાસ ઉગાડવા માટે કેવી જમીનની જરૂર પડે છે વિદ્યાર્થી મિત્રો? તો કાળી જમીનની જરૂર પડે છે. આ જમીન રેગુણ નામે પણ ઓળખાય છે. આ કાળી જમીનને રેગુણના નામે પણ ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, કાળી જમીનને આપણે બીજા કયા નામે ઓળખી શકીએ છીએ? તો રેગુણના નામે પણ ઓળખી શકીએ છીએ. આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ, અડદ જેવા કઠોળ વર્ગના પાકો લેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, કાળી જમીનમાં ઉગતા પાકોના નામ આપો. તો કયા આવશે? કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ, અડદ જેવા કઠોળ વર્ગના પાકો લેવામાં આવે છે. પડખાઉ કે લેટેરાઇટ જમીન. વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના ક્ષેત્રોમાં પડખાઉ જમીન તૈયાર થાય છે. એટલે કે જ્યારે પણ વધુ વરસાદ પડે છે ત્યારે અને તેમના ધોવાણને કારણે ક્ષેત્રોમાં પડખાઉ જમીન તૈયાર થાય છે. વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તરમાં ઉતરે છે. એટલે કે વધુ વરસાદ હોય છે ત્યારે ધોવાણના ક્ષેત્રોમાં જોઈએ તો ધોવાણના ક્ષેત્રના કારણે જ પડખાઉ જમીન તૈયાર થાય છે. અને વધુ વરસાદના કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તરમાં ઉતરે છે. તેનો લાલ રંગ લોહ ઓક્સાઇડને કારણે હોય છે. તેનો લાલ રંગ કેવો હોય છે? લોહ ઓક્સાઇડને કારણે જ હોય છે. કેટલીક જગ્યાએ તેની ઉપલી સપાટી સુકાઈ જવાથી એ સખત થઈ જાય છે. ત્યારે આવી પરિસ્થિતિમાં એ જમીન ખેતી યોગ્ય રહેતી નથી. જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે. પણ તેમાં ખાતર નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરેના પાકો લેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પડખાઉ જમીન કે લેટેરાઇટ જમીન કેવી હોય છે? તો તેમાં ખાસ કરીને લાલ રંગ લોહ ઓક્સાઇડને કારણે હોય છે. અને કેટલીક જગ્યાએ તેની ઉપલી સપાટી કેવી થાય છે? સાવ સુકાઈ જાય છે. ત્યારે એ સખત પણ બની જાય છે. આવી પરિસ્થિતિમાં એ જમીન ખેતી યોગ્ય રહેતી નથી. તે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ જાય છે. જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે. જેના પરિણામ સ્વરૂપ તેમાં જો ખેતી લાયક યોગ્ય બનાવવી હોય તો એમાં શું નાખવું પડે છે? ખાતર નાખીને તેમાં કયા પાકો થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો? તો કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી અને કાજુ વગેરેના પાક તેમાં લઈ શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું રણ પ્રકારની જમીન. આ જમીન કેવી હોય છે? સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. આ જમીન કેવી હોય છે? રેતાળ, ઓછી ફળદ્રુપતા હોય છે. તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે. સિંચાઈની સુવિધાથી તેમાં બાજરી, જુવારનો પાક લેવાય છે. અને આ પ્રકારની જમીન રાજસ્થાન, ગુજરાત, હરિયાણા અને દક્ષિણ પંજાબમાં ખાસ કરીને જોવા મળે છે. ગુજરાતમાં આ પ્રકારની જમીન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, રણ પ્રકારની જમીનમાં એ જમીન કેવી છે? ઓછી ફળદ્રુપતા ધરાવે છે. એમાં વધુ પાક થઈ શકતો નથી. અને આ જમીન સૂકી, અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. અને એ જમીનમાં ખાસ કરીને માટી નહીં પરંતુ રેતાળ જમીન હોય છે. અને ઓછી ફળદ્રુપતા પણ ધરાવે છે. તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ પણ વધુ હોય છે. અને સિંચાઈની સુવિધાઓથી તેમાં શું થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો? તો બાજરી અને જુવારનો પાક લઈ શકાય છે. આ પ્રકારની જમીન રાજસ્થાન, ગુજરાતમાં પણ જોવા મળે છે. હરિયાણા અને દક્ષિણ પંજાબમાં ખાસ કરીને જોવા મળતી હોય છે. ગુજરાતમાં આ પ્રકારની જમીન સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે પર્વતીય જમીન. તો પર્વતીય જમીન, આ જમીન મુખ્યત્વે હિમાલયના વિસ્તારમાં જોવા મળે છે. તેનું સ્તર કેવું હોય છે? પાતળું, અપરિપક્વ હોય છે. હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં કયા વૃક્ષો થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો? તો દેવદાર, ચીડ, પાઇન વગેરે વૃક્ષના વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે પર્વતીય જમીનમાં તો એ ખાસ કરીને ક્યાં જોવા મળતી હોય છે? તો હિમાલયના વિસ્તારમાં જોવા મળે છે.
તેનું સ્તર કેવું હોય છે? ખૂબ જ પાતળું એટલે કે આછું અને અપરિપક્વ. હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં કયા વૃક્ષો જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો? તેના ઉદાહરણ છે દેવદાર, ચીડ, પાઇન વગેરે વૃક્ષના વિસ્તારમાં આ પ્રકારની જમીનો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો જોશું જંગલ પ્રકારની જમીન. વૃક્ષના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે અને તે પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કેવો બની જાય છે? કાળો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો જંગલ પ્રકારની જમીનમાં વૃક્ષના ખરેલા પાંદડાથી ભૂસપાટી એટલે કે જમીનની સપાટી ઢંકાયેલી જ રહે છે અને તે પાંદડા ધીરે ધીરે શું થાય છે? સડી જાય છે અને સડી જવાથી શું તૈયાર થાય છે? સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કેવો બની જાય છે? કાળો. અને તે જમીનના તળના નીચેના તરફ જતા તે જમીનની અંદર જતા તે કેવા રંગની બને છે? ભૂરા કે લાલ રંગમાં ફેરવાઈ જાય છે. આ જમીનમાં શું થઈ શકે? કયા પાકો થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો? તો ચા અને કોફી. તેજાના ઉપરાંત અન્ય બીજા કયા પાકો થઈ શકે છે? ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાકો લેવાય છે. આ જમીન અમુક ક્ષેત્રોમાં જોવા મળતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું દલદલ કે પીટ પ્રકારની જમીન. આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોના સંગ્રહથી બને છે. એટલે કે દલદલ કે પીટ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારોમાં તેમજ જૈવિક પદાર્થોના સંગ્રહથી બને છે અને આ જમીન વર્ષા ઋતુ દરમિયાન પાણીમાં ડૂબેલી હોય છે. પાણી ઓસરી જતાં તે જમીનમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. ખેતીમાં ક્ષારીય અને જૈવિક પદાર્થોની અધિકતા હોય છે. જમીન જે તે ક્ષેત્રમાં અત્યંત મર્યાદિત વિસ્તારમાં પણ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારની જમીન ક્યાં હોય છે? ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોના સંગ્રહથી બનતી હોય છે અને આ જમીન વર્ષા ઋતુ દરમિયાન પાણીથી પૂર્ણપણે ઢંકાયેલી રહે છે અને પાણી ઓસરી જતાં તેમાં કયો પાક કરવામાં આવે છે? તો ડાંગરની ખેતી કરવામાં આવે છે. તેમાં ક્ષારીય અને જૈવિક પદાર્થોની અધિકતા એટલે કે એનું પ્રમાણ ક્ષારીય પદાર્થોનું પ્રમાણ અધિક પ્રમાણમાં જોવા મળે છે. જેમાં જમીન છે તે ક્ષેત્રોમાં અત્યંત મર્યાદિત વિસ્તારોમાં જોવા મળે છે. મર્યાદિત એટલે કે ખૂબ જ ઓછા વિસ્તારોમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે ખેતીના પ્રકારો. વિશ્વમાં ખેતી વિવિધ રીતે કરવામાં આવે છે. ભૌગોલિક પરિસ્થિતિઓ, ઉત્પાદનની માંગ, સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર, મજૂરી અને તકનીકીના સ્તરેના આધારે ખેતીના પ્રકારો પાડવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે ખેતીના પ્રકારોમાં વિશ્વમાં ખેતી વિવિધ રીતે કરવામાં આવતી હોય છે. ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર હોય છે, ઉત્પાદનની માંગ અનુસાર હોય છે, સિંચાઈ પદ્ધતિ અનુસાર હોય છે, ખેત પેદાશો આર્થિક વળતર ઉપર હોય છે, મજૂર અને તકનીકી ક્ષેત્રે જોઈએ તો ખેતીના પ્રકારો પાડવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે જીવન નિર્વાહ ખેતી. ખેડૂતોની આર્થિક સ્થિતિ પ્રમાણમાં નબળી હોય છે અને નાના ખેડૂતો એટલે કે જીવન નિર્વાહ માટેની ખેતી જોશું તો એમાં ખેડૂતની આર્થિક સ્થિતિ પ્રમાણમાં કેવી હોય છે? નબળી હોય છે અને નાના વર્ગના ખેડૂતો નાના વર્ગના કે કદના ખેતરોમાં મોંઘા બિયારણો, ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પોસાય તેમ નથી. એટલે કે નાના વર્ગના જે ખેડૂતો હોય છે એમને ખેતરોમાં મોંઘા બિયારણ ખરીદી શકતા નથી, ખાતર લાવી શકતા નથી અને જંતુનાશક દવાઓનો વારંવાર છંટકાવ કરવો પડતો હોય છે. તો એનો ઉપયોગ એમને પોસાય તેમ નથી. ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે. એટલે કે જે પણ ખેડૂત જીવન નિર્વાહ માટે એટલે કે પોતાના ખપ પૂરતું જ ખેતરમાં અનાજનું ઉત્પાદન કરતો હોય છે. જે પણ પોતાના પરિવારને જરૂરિયાત હોય એટલું તેના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે. અને તે ખેડૂત શું કરે છે? જે અનાજનું ઉત્પાદન કરે છે તે પોતાના પરિવારના ભરણ પોષણ માટે જ વપરાઈ જતું હોય છે. તેને જીવન નિર્વાહ ખેતી કહે છે. આ પ્રકારની ખેતી ખેડૂત પરિવારની જરૂરિયાતને પૂરું કરવા માટે જ
કરવામાં ખેતી જે કરે છે એ પરિવારના પોષણ માટે જ કરતો હોય છે. તો આ પ્રકારની ખેતી ખેડૂત પરિવારની જરૂરિયાત પૂરતી જ કરતો હોય છે. અને આ પ્રકારની ખેતીમાં મુખ્યત્વે ધાન્ય પાકો વાવવામાં આવે છે. જો કે ધીમે ધીમે આ પ્રકારના ખેતીનો વિસ્તાર હવે શું થતો જાય છે વિદ્યાર્થી મિત્રો? તો ઘટતો જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી. આ પ્રકારની ખેતી જંગલોમાં વસતી જનજાતિ દ્વારા વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરીને રાખને જમીનમાં ભેળવી ત્યાં ખેતી કરાય છે. તો વિદ્યાર્થી મિત્રો સ્થળાંતરિત એટલે કે એને બીજા કયા નામે ઓળખાય છે? ઝૂમ ખેતી તરીકે પણ ઓળખાય છે. અને આ પ્રકારની ખેતી જંગલોમાં વસતી જે આદિવાસી જનજાતિઓ રહે છે એ વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ અને ચોખ્ખી કરીને એ જમીનમાં રાખને ભેળવીને ત્યાં ખેતી કરે છે. અહીં 2-3 વર્ષ ખેતી કરાય છે અને ત્યાં તે શું કરે છે? 2-3 વર્ષ સુધી તે ખેતી કરે છે અને જમીનની ફળદ્રુપતા ધીમે ધીમે શું કરવા માંડે છે? ઘટવા માંડે છે. ત્યારે તે વિસ્તાર છોડીને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી શરૂ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો એક સ્થળે 3-4 વર્ષ સુધી ખેતી કર્યા પછી એમાં ધીમે ધીમે શું થાય છે? ફળદ્રુપતા જમીનમાં ઘટવા માંડે છે. જેના પરિણામ સ્વરૂપ તે એ સ્થળ છોડીને અન્ય બીજે સ્થળે ખેતી કરવા માટે ચાલ્યો જાય છે. તેને કઈ ખેતી કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? સ્થળાંતરિત કે ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. અને આ ખેતીમાં પાક કે શાકભાજી જ ઉગાડાય છે. તો વિદ્યાર્થી મિત્રો સ્થળાંતરિત ઝૂમ ખેતીમાં કયા કયા પાકો કરવામાં આવે છે? તો અમુક વાપરવા પૂરતા ખેતી ધાન્ય તેમજ શાકભાજી ઉગાડાય છે. અને આ ખેતીમાં ઉત્પાદન ખૂબ ઓછું થાય છે. આ જે સ્થળાંતરિત કે ઝૂમ ખેતી કરવામાં આવે છે તેમાં પાકનું ઉત્પાદન વધુ થતું નથી, ખૂબ જ ઓછું થાય છે. આ ખેતી એમેઝોન બેસિનના ગહન વન ક્ષેત્રો, ઉષ્ણકટિબંધીય આફ્રિકા, દક્ષિણ પૂર્વ એશિયા અને ભારતના પૂર્વ રાજ્યોમાં હાલ અલ્પ પ્રમાણમાં જોવા મળે છે. એટલે કે આવી ખેતી કયા કયા સ્થળોએ જોવા મળે છે? તો એમેઝોન બેસિનના ગહન વન ક્ષેત્ર એટલે કે જંગલ ક્ષેત્રો આવેલા છે ત્યાં ઉષ્ણકટિબંધીય આફ્રિકા અને દક્ષિણ પૂર્વ એશિયા અને ભારતના પૂર્વ રાજ્યોમાં અલ્પ એટલે કે ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે સઘન ખેતી આ આધુનિક ખેત પદ્ધતિ છે. તેમાં સિંચાઈની સુવિધાઓ, ઉત્તમ બિયારણ, ખેતીની નવી ટેકનોલોજી, રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારે થતી ખેતીને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો સઘન ખેતી કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો એક વાક્યનો પ્રશ્ન તમને પૂછાઈ શકે, સઘન ખેતી એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો આ આધુનિક ખેત પદ્ધતિ છે અને તેમાં સિંચાઈની સુવિધા હોય છે, ઉત્તમ બિયારણો હોય છે, ખેતીની નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે, રાસાયણિક ખાતરો વપરાય છે, કીટનાશક દવાઓનો ઉપયોગ થાય છે, વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો વ્યાપક એટલે કે તીવ્રપણે ઉપયોગ કરવામાં આવેલો હોય છે. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહેવામાં આવે છે. માટે તમે નોંધ કરી શકો છો. આ ખેતીમાં રોકડીયા પાકનું વાવેતર વધારે કરાય છે. અહીં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયેલ છે અને આ પ્રકારની ખેતી હેઠળનું વાવેતર વિસ્તાર સતત વધતો જ જાય છે. અને આ ખેતીમાં આર્થિક વળતરને પણ મહત્ત્વ આપવામાં આવે છે. તેથી તેને વ્યાપારી ખેતી પણ કહે છે. અને ગુજરાતમાં સુરત, વલસાડ, આણંદ વગેરે જિલ્લામાં આ પ્રકારે ખેતી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ ખેતીમાં રોકડીયા પાકનું પણ વાવેતર મહદઅંશે કરવામાં આવે છે. અહીં હેક્ટર દીઠ જોઈએ તો ઉત્પાદનમાં ખૂબ જ વધારો પણ થયેલ જોવા મળે છે. અને આ પ્રકારની ખેતી હેક્ટર હેઠળનો વાવેતર વિસ્તાર સતત ધીમે ધીમે વધતો જ રહ્યો છે. અને આ ખેતીમાં આર્થિક વળતરને પણ મહત્ત્વ આપવામાં આવે છે. તેથી તેને કઈ ખેતી કહેવામાં આવે છે? તો વ્યાપારી ખેતી તરીકે પણ ઓળખાવવામાં આવે છે. અને ગુજરાતમાં સુરત, વલસાડ, આણંદ વગેરે જિલ્લામાં આ પ્રકારે ખેતી ખાસ કરીને જોવા મળતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે સૂકી ખેતી.
જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે, સિંચાઈની અપૂરતી સગવડ અને ચોમાસામાં જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય તેવી નીચાણવાળી જમીનમાં પાણી સુકાઈ ગયા બાદ ખેતી થાય છે તેને સૂકી ખેતી કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યાં વરસાદનું પ્રમાણ કેવું હોય છે? ખૂબ જ ઓછું અને સિંચાઈની અપૂરતી સગવડ હોય છે, એટલે કે સિંચાઈની સગવડ ન હોય ત્યાં ચોમાસામાં જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય છે તેવી નીચાણવાળી જમીનમાં પાણી સુકાઈ ગયા બાદ ખેતી થાય છે તેને કઈ ખેતી કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો સૂકી ખેતી કહેવામાં આવે છે. અહીં કયા કયા પાકો થાય છે? તો જુવાર, બાજરી, કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય છે. અને ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં ઘઉં અને ચણાનો પાક આ પ્રકારે લેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, નીચાણવાળી જમીનમાં પાણી સુકાયા બાદ શું કરવામાં આવે છે? ખેતી, તેને સૂકી ખેતી કહીશું. ને તેના ઉદાહરણો કયા છે? જુવાર, બાજરી, કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી આવી જમીનમાં થતી હોય છે. અને ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થતાની સાથે ભેજવાળી જમીનમાં કયા કયા પાકો થાય છે? ઘઉં, ચણાનો પાક આ પ્રકારે લેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે આર્દ્ર ખેતી, જ્યાં વરસાદનું પ્રમાણ અધિક છે અને સિંચાઈની સગવડ પણ વધુ છે તેવા વિસ્તારોમાં આર્દ્ર ભૂમિની ખેતી કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આર્દ્ર ખેતી એટલે શું? તમને એક વાક્યનો પ્રશ્ન પૂછાય તો તમારે લખવાનું રહેશે કે જ્યાં વરસાદનું પ્રમાણ અધિક એટલે કેવું? વધુ, અને સિંચાઈની સગવડ પણ વધુ હોય અને સિંચાઈની સગવડ પણ વધુ પ્રમાણમાં હોય તેવા વિસ્તારોમાં આર્દ્ર ભૂમિની ખેતી કરવામાં આવે છે. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે. એટલે કે વરસાદ ન પડે કે ઓછો પડ્યો હોય ત્યારે પણ સિંચાઈની મદદથી વર્ષમાં એક પાક લઈ શકાય છે. જેમાં ઉદાહરણ કયા કયા છે? ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજીની ખેતી કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે બાગાયતી ખેતી, બગીચાની પદ્ધતિએ સાર સંભાળ લઈને થતી ખેતી બાગાયતી કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, બાગાયતી ખેતી એટલે શું? તમને એક વાક્યનો પ્રશ્ન પૂછાય તો તમારે લખવાનું રહેશે કે બગીચાની પદ્ધતિએ સાર સંભાળ લઈને થતી ખેતીને બાગાયતી ખેતી કહેવામાં આવે છે. એકવાર વાવણી કર્યા બાદ વર્ષો સુધી તે ચોક્કસ ઋતુમાં કે બારેમાસ ઉત્પાદન આપે તેવા પાકો બાગાયતી પાકો કહેવામાં આવે છે. એટલે કે એક વખતે શું કરવાનું હોય છે? વાવણી કર્યા બાદ વર્ષો સુધી કે ચોક્કસ ઋતુ અનુસાર બારેમાસ ઉત્પાદન આપે એવા પાકો ને બાગાયતી પાકો કહે છે. જેમાં કયા કયા છે? ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો રબર, ચા, કોફી, કોકો, નારિયેળ ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, જામફળ, બોર, ખારેક એટલે કે ખલેલા વગેરે ફળોની ખૂબ જ માવજત સાથે ખેતી કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા શેના ઉદાહરણ છે? તો બાગાયતી ખેતીના ઉદાહરણો છે. તો બાગાયતી ખેતીમાં કયા કયા પાકો થઈ શકે છે? તો રબર, ચા, કોફી, કોકો, નારિયેળ ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, જામફળ, બોર, ખારેક એટલે કે ખલેલા વગેરે ફળોની ખૂબ જ માવજત સાથે ખેતી કરવામાં આવતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે એમના મુખ્ય પાકો કયા કયા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીનની વિવિધતા અને વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતાને કારણે જુદા ભાગોમાં વિવિધ પ્રકારના પાકોનું વાવેતર કરવામાં આવતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે વિવિધ પાકોમાં, મુખ્ય પાકોમાં ભારત ભૌગોલિક પરિસ્થિતિ, તેમના આબોહવા અનુકૂળ હોવી જોઈએ, જમીનની વિવિધતા હોવી જોઈએ, વરસાદનું પ્રમાણમાં રહેલી ભિન્નતાને કારણે જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારના પાકોનું વાવેતર કરવામાં આવતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું ડાંગર વિશ્વનો અને ભારતનો મહત્વનો મુખ્ય ખાદ્ય પાક છે. એટલે કે ડાંગર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભાત જે ખાઈએ છીએ, ચોખા જે ખાઈએ છીએ, એ ડાંગર વિશ્વનો સૌથી ભારતનો મહત્વનો અને મુખ્ય ખાદ્ય એટલે કે ખાઈ શકાય એવો પાક છે. વિશ્વમાં અને ભારતમાં મોટા ભાગે લોકો ખોરાકમાં
ચોખા એટલે કે રાઈસનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિશ્વના અને ભારતના મોટા ભાગે લોકો ખોરાકમાં કયો ખોરાક લે છે? તો ચોખા એટલે કે રાઈસનો ઉપયોગ કરતા હોય છે. ડાંગરને ગરમ અને ભેજવાળી આબોહવા તથા વધુ વરસાદની જરૂર હોય છે. તો ડાંગરને કેવી જમીન ઋતુ માફક હોય છે? તો ગરમ, ભેજવાળી આબોહવા અને વરસાદની વધુ જરૂર હોય છે. ડાંગરનો પાક મુખ્યત્વે પાણીથી ભરાયેલા ખેતરોમાં થાય છે અને ડાંગરની ખેતીમાં કામ કરવા માટે વધુ માણસોની જરૂર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ડાંગરનો મુખ્યત્વે પાક પાણીથી ભરાયેલા ખેતરોમાં થાય છે અને ડાંગરની ખેતીમાં કામ કરવા માટે વધુ માણસની જરૂર પડે છે. ડાંગરના ઉત્પાદનમાં ચીન અગ્રેસર છે. તે ઉપરાંત ભારત, જાપાન, શ્રીલંકા મુખ્ય દેશો ગણી શકાય. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઓડિશા તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતમાં ડાંગરનું ઉત્પાદન ખેડા, વડોદરા, અમદાવાદ, સુરત વગેરે જિલ્લામાં થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ડાંગરની રોપણીનું અહીંયા દ્રશ્ય આપેલું છે. તો ડાંગરનો પાક મુખ્યત્વે તમે જોઈ શકો છો પાણીથી ભરાયેલા ખેતરોમાં થાય છે અને ડાંગરની ખેતીમાં કામ કરવા માટે વધુ માણસોની જરૂર પડતી હોય છે. અને ડાંગરના ઉત્પાદનમાં કયો દેશ અગ્રેસર છે? તો ચીન. અને તે ઉપરાંત કયો દેશ આવે છે? ભારત, જાપાન, શ્રીલંકા મુખ્ય દેશો ગણી શકાય છે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઓડિશા તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો પણ છે. ગુજરાતમાં ડાંગરનું ઉત્પાદન કયા કયા જિલ્લામાં થાય છે? તો ખેડા, વડોદરા, અમદાવાદ, સુરત વગેરે જિલ્લામાં થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે ઘઉં. ડાંગર પછી ઘઉં એ આપણા દેશનો બીજો મહત્ત્વનો પાક છે. ઘઉં ભેજ સંગ્રહી શકે તેવી કાચી ચીકણી જમીનમાં વધુ થાય છે અને ઘઉંના પાકના વિકાસ માટે મધ્યમ તાપમાન, વરસાદ અને લણણી સમયે તડકાની જરૂર પડતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘઉંના પાકના વિકાસ માટે મધ્યમ તાપમાનની જરૂર હોય છે, વરસાદ અને લણણી સમયે તડકાની જરૂર હોય છે. ઘઉં સંયુક્ત રાજ્ય અમેરિકા, કેનેડા, આર્જેન્ટિના, રશિયા, યુક્રેન, ઓસ્ટ્રેલિયા અને ભારતમાં મોટા પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. એટલે કે ઘઉં કયા કયા રાજ્યોમાં ઉગાડવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, અમેરિકા, કેનેડા, આર્જેન્ટિના, રશિયા, યુક્રેન, ઓસ્ટ્રેલિયા અને ભારતમાં મોટા પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. ઘઉંની ખેતી ભારતમાં મુખ્યત્વે ક્યાં ક્યાં થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં મુખ્યત્વે કયા સ્થળે, કયા રાજ્યોમાં શું થાય છે? ઘઉંનું ઉત્પાદન વધુ થાય છે. તો પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં. પંજાબમાં ઘઉંનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થતું હોય તેને ઘઉંનો કોઠાર પણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને એક વસ્તુનો પ્રશ્ન પૂછાઈ શકે કે ઘઉંનો કોઠાર તરીકે કયા રાજ્યને ઓળખવામાં આવે છે? તો કયું આવશે વિદ્યાર્થી મિત્રો? તો પંજાબ આવશે. ગુજરાતમાં અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં ઘઉંની વધુ ખેતી થાય છે. એટલે કે ગુજરાતમાં કયા કયા સ્થળે સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન થાય છે? તો અમદાવાદ, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં ઘઉંની વધુ ખેતી થાય છે. અમદાવાદનો ભાલ પ્રદેશ એટલે કે ભાલિયા ઘઉં માટે પ્રખ્યાત છે. તો વિદ્યાર્થી મિત્રો, અમદાવાદનો કયો ઘઉં સૌથી પ્રખ્યાત છે? તો ભાલ પ્રદેશનો ભાલિયા ઘઉં ખૂબ જ પ્રખ્યાત છે અને ભારતમાં તે શિયાળામાં પકવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે નિહાળી શકો છો કે ઘઉંનો પાકની તસવીર આપેલી છે જે તમે નિહાળી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે બાજરી જાણવું ગમશે. જુવાર, બાજરી, મકાઈ અને જવ એ ભારતમાં ઉગાડવામાં આવતા મુખ્ય ધાન્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે બાજરી માટે રેતાળ અને ગોરાડું જમીન અનુકૂળ છે. બાજરી માટે ઓછો વરસાદ, મધ્યમ તાપમાન અને પૂરતો સૂર્યપ્રકાશ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, બાજરી માટે કઈ જમીન અનુકૂળ છે? તો રેતાળ અને ગોરાડી.
અને બાજરી માટે વરસાદ ખૂબ ઓછો જરૂરી છે, મધ્યમ તાપમાન જરૂરી છે અને પૂરતો સૂર્યપ્રકાશ જરૂરી છે. તે જાડા અનાજ તરીકે પણ ઓળખાય છે. ભારત સિવાય તેના અન્ય ઉત્પાદક દેશો નાઇજીરિયા, ચીન, નાઇજર, રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર વગેરે તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, ભારત સિવાય પણ અન્ય ઉત્પાદક દેશો કયા છે? નાઇજીરિયા, ચીન અને નાઇજર, રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર વગેરે તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. અને બાજરીનું સૌથી વધુ ઉત્પાદન રાજસ્થાનમાં થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમને પ્રશ્ન પૂછાઈ શકે છે કે બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કયું રાજ્ય કરે છે? તો કયું આવશે? રાજસ્થાન. લાઈન કરી શકો છો. ત્યારબાદ બીજા નંબરે ગુજરાત આવે છે. ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો બનાસકાંઠા જિલ્લામાં થાય છે. આ પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે છે કે ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો કયું આવશે વિદ્યાર્થી મિત્રો? તો બનાસકાંઠા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે આમાં જાણવું ગમશે માં ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં થતા વિવિધ ધાન્ય પાકોમાં નાગલી જે આદિવાસી લોકો ખાસ કરીને એનું ઉત્પાદન કરતા હોય છે. નાગલી એટલે એને શું કહેવામાં આવે છે? રાગી, જે મોકરાનું સ્થાન ધરાવે છે. ગુજરાતમાં મોટે ભાગે ડાંગ અને વલસાડ જિલ્લામાં તેની ખેતી કરવામાં આવે છે. નાગલી પોષક તત્વોથી કેવી હોય છે? ભરપૂર. તૃણધાન્ય પાક છે. તેના દાણામાં પ્રોટીન, ખનિજ તત્વ, વિટામિનનું પ્રમાણ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. નાગલીમાં કેલ્શિયમ અને આયર્નનું પ્રમાણ પણ અન્ય પાકો કરતાં સવિશેષ હોવાથી તેનો ઉપયોગ કુપોષણ દૂર કરવામાં અને બેબી ફૂડ બનાવાય છે. નાગલીમાં રેસાની માત્રા વધારે હોવાથી ડાયાબિટીસ અને હૃદય રોગના દર્દીઓ માટે ખૂબ જ લાભદાયક કહી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે મગફળી, જે વિદ્યાર્થી મિત્રો તમે કઈ રીતે ઓળખો છો? તો એને માંડવી તરીકે પણ તમે ઓળખો છો. તો વિદ્યાર્થી મિત્રો, મગફળી એ તેલીબિયા પાકમાં મહત્વનું સ્થાન ધરાવે છે. મગફળીના પાકને કાળી કસવાળી, કોરાડુ અને લાવાની રેતી મિશ્રિત તેમજ પાણી ના ભરાય તેવી જમીન અનુકૂળ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, મગફળી તો તમે જોઈ શકો છો. આ જે દ્રશ્ય છે એ મગફળી તૈયાર થઈ ગઈ છે. એ મગફળીનું દ્રશ્ય તમે નિહાળી શકો છો. એને બીજા કયા નામે તમારી ભાષામાં ઓળખો છો? તો માંડવી. મગફળી એ તેલીબિયા પાકમાં મહત્વનું સ્થાન ધરાવે છે. મગફળીના પાકને કાળી કસવાળી તેમજ કોરાડુ, લાવાની રેતી મિશ્રિત અને પાણી ના ભરાય તેવી જમીન અનુકૂળ આવતી હોય છે. મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ચીન પછી બીજા ક્રમે છે. દેશમાં કુલ મગફળી ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે આવે છે. અને ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો જૂનાગઢ જિલ્લામાં થાય છે. દેશમાં વિદ્યાર્થી મિત્રો, તમે યાદ રાખો, તમારે લાઈન કરી લેવી. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો જૂનાગઢ જિલ્લામાં. દેશમાં મગફળીમાંથી ખાદ્ય તેલ પ્રાપ્ત કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે તેલ ખાઈએ છીએ એ તેલ મગફળીમાંથી જ બને છે. એ ખાદ્ય તેલ, સિંગ તેલ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોશું દિવેલા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે દિવેલાની તસવીર તમે નિહાળી શકો છો. અહીંયા શું છે? આ દિવેલા આવેલા છે, એના ફળ છે. દિવેલા એ તેલીબિયા પાક છે. દિવેલાને મધ્યમ કાળી, સારી નિતારણવાળી રેતાળ જમીન વધુ માફક આવે છે. એટલે કે દિવેલા ઉગાડવા માટે કેવી જમીનની જરૂર પડે છે? તો મધ્યમ કાળી, સારી નિતારણવાળી રેતાળ જમીન વધુ માફક આવતી હોય છે. દિવેલા એટલે શું છે વિદ્યાર્થી મિત્રો? એરંડાના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે. ત્યારબાદ અનુક્રમે ચીન, બ્રાઝીલનો ક્રમ આવે છે. એટલે કે ભારત પછી ચીન અને બ્રાઝીલનો ક્રમ આવે છે. ભારતમાં દિવેલા સૌથી વધુ ગુજરાતમાં થાય છે. ગુજરાતમાં મોટાભાગના જિલ્લામાં દિવેલાનો પાક લેવામાં આવે છે.
જૂનાગઢ, અમરેલી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, રાજકોટ, સુરેન્દ્રનગર વગેરે જિલ્લાઓમાં તેનો પાક લેવામાં આવતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે કપાસ ઉગાડવા માટે ઓછું તાપમાન, હળવો વરસાદ અનુકૂળ આવે છે. કપાસ માટે કાળી જમીન સૌથી વધુ ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, કપાસ એ તમે જોયું છે કયા કલરનું હોય છે? વ્હાઈટ, જે તમે તસવીરમાં નિહાળી શકો છો. એના ડીંડવા તમે જોઈ શકો છો, વ્હાઈટ દેખાઈ રહ્યું છે. કપાસ ઉગાડવા માટે ઓછું તાપમાનની જરૂર હોય છે, હળવો વરસાદની જરૂર હોય છે. આમ જમીન કેવી હોવી જરૂરી છે? તો કાળી જમીનમાં સૌથી વધુ ઉપયોગી છે કપાસના ઉત્પાદન માટે. કપાસના પાકને તૈયાર થતાં 6 થી 8 મહિનાનો સમય લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કપાસ તમે નિહાળ્યું, પાકીને તૈયાર થઈ ગયું છે, લણણીનો સમય થઈ ગયો છે. ત્યાંની તસવીર અહીંયા આપેલી છે, જે તમે નિહાળી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, કપાસના પાકને તૈયાર થતાં 6 થી 8 મહિનાનો સમય લાગે છે. કપાસનો પાક તૈયાર થાય ત્યારે આકાશ કેવું દેખાય છે? ચોખ્ખું હોવું જોઈએ. આકાશ કેવું હોવું જોઈએ? ચોખ્ખું. કપાસ કાપડ ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ કાચો માલ પૂર્ણ પાડે છે. ચીન, યુનાઇટેડ સ્ટેટ્સ, ભારત, પાકિસ્તાન, બ્રાઝીલ, ઇજિપ્ત કપાસના અગ્રણી ઉત્પાદક છે. ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ અને તમિલનાડુ. તો વિદ્યાર્થી મિત્રો, 6 થી 8 મહિનાનો સમય લાગે છે કપાસના પાકને તૈયાર થતાં. કપાસનો પાક તૈયાર થાય ત્યારે આકાશ કેવું હોવું જોઈએ? ચોખ્ખું અને ધોળું. કપાસ કાપડ ઉદ્યોગો માટે સૌથી મહત્ત્વનો કાચો માલ પૂરો પાડે છે. જેમાં કયા દેશ છે? ચીન, યુનાઇટેડ સ્ટેટ્સ, ભારત, પાકિસ્તાન, બ્રાઝીલ, ઇજિપ્ત કપાસના અગ્રણી ઉત્પાદક દેશો છે. ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ અને તમિલનાડુ અને ઓડિશા વગેરે મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. તો ગુજરાત કપાસના ઉત્પાદનમાં ભારતમાં પ્રથમ સ્થાન ધરાવે છે. ગુજરાતનો ભરૂચ પાસે આવેલ કાનમ પ્રદેશ લાંબા તારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના ભરૂચ પાસે આવેલો કાનમ પ્રદેશ શા માટે પ્રખ્યાત છે? તો લાંબા તારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે. ગુજરાતમાં સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, બોટાદ, ભરૂચ, ખેડા, સુરત, પંચમહાલ, અમરેલી, ભાવનગર, પાટણ, જૂનાગઢ, જામનગર વગેરે જિલ્લામાં કપાસનું વધુ ઉત્પાદન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં ઘણા બધા રાજ્યો આવેલા છે. ત્યાં કપાસનું ઉત્પાદન વધુ પ્રમાણમાં જોવા મળે છે. તો આમ આપણે જોશું કે ખેતીનો વિકાસ વિશ્વના વિવિધ ભાગોમાં વિવિધ ગતિએ કૃષિનો વિકાસ થયો છે. મોટા પ્રમાણમાં વધુ વસ્તી ધરાવતા વિકાસશીલ દેશો મોટાભાગે કેવી છે? સઘન કૃષિ કરે છે. ખેતી વિકાસ વધતી વસ્તીની વધુ માંગને પહોંચી વળવા ખેતી ઉત્પાદનમાં વધારો કરવાના પ્રયત્નોથી સંબંધિત છે અને આ ઘણી રીતે પ્રાપ્ત કરી શકાય છે. જેમ કે વાવેતર ક્ષેત્રનો વિસ્તાર કરીને, વાવેતર પાકની સંખ્યામાં વધારો કરીને, સિંચાઈની સુવિધામાં સુધારો કરીને, ખેતરોનો ઉપયોગ કરીને, ઉચ્ચ ઉપજ આપતા બીજનો પ્રયોગ દ્વારા ખેતીનું યાંત્રિકરણ પણ ખેતીના વિકાસનું એક અન્ય પાસું કહી શકાય છે. ખેતી વિકાસનું અંતિમ લક્ષ્ય એ ખોરાકની સુરક્ષામાં વધારો કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, વિશ્વના વિવિધ ભાગોમાં વિવિધ ગતિએ કૃષિનો વિકાસ થયો છે. ટેકનોલોજીના આધારે કહી શકાય છે, બિયારણના આધારે કહી શકાય છે, સગવડોના આધારે કહી શકાય છે. આમ મોટા પ્રમાણમાં વધુ વસ્તી ધરાવતા વિકાસશીલ દેશો મોટાભાગે સઘન કૃષિ કરે છે. ખેતી વિકાસ વધતી વસ્તીની વધુ માંગને પહોંચી વળવા ખેતી ઉત્પાદનમાં વધારો કરવાના પ્રયત્નોથી સંબંધિત છે અને આ ઘણી રીતે પ્રાપ્ત કરી શકાય છે. જેમ કે વાવેતર ક્ષેત્રનો વિસ્તાર કરીને, વાવેતર પાકની સંખ્યામાં વધારો કરીને, સિંચાઈની સુવિધામાં સુધારો કરીને,
ખાતરોનો ઉપયોગ કરીને ઉચ્ચ એટલે કે સારી ઉપજ આપતા બીજનો પ્રયોગ દ્વારા ખેતીનું યાંત્રિકરણ કરીને પણ ખેતીના વિકાસનું એક અન્ય પાસું કહી શકાય છે. ખેતી વિકાસનો અંતિમ લક્ષ્ય એ ખોરાકની સુરક્ષામાં વધારો કરવાનો છે. તો ખેતી ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિઓનો વિકાસ પણ ખૂબ સારો થયો છે. એટલે કે ખેતી ક્ષેત્રે જોઈએ તો સહકારી પ્રવૃત્તિઓનો વિકાસ પણ ખૂબ સારો થયો છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેન્કો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે. ખેત પેદાશો સંગ્રહવા જુદા જુદા ભાગોમાં ગોદામોની સંખ્યા વધારવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, ખેતી ક્ષેત્રે જોઈએ તો સહકારી પ્રવૃત્તિઓનો વિકાસ દ્વારા પણ ખૂબ સારો વિકાસ થયો છે. તો ખેડૂતને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેન્કો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે લોન આપવામાં આવે છે. કૃષિ ધિરાણ પણ આપવામાં આવે છે. આમ ખેત પેદાશો સંગ્રહવા જુદા જુદા ભાગોમાં ગોદામોની સંખ્યા વધારવામાં આવી છે. આમ હાલમાં સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો, ટેલિવિઝન, વર્તમાનપત્રો, કિસાન ચેનલ, મોબાઈલ પર કિસાન SMS તેમજ ટોલ ફ્રી નંબર 1800-180-1551 કિસાન કોલ સેન્ટર સરકારના આઈ ખેડૂત વેબ પોર્ટલ દ્વારા સતત માહિતી, નવી તકનીકો અને માર્ગદર્શન પૂરું પડાય છે. ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી, માર્ગદર્શન અપાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હાલમાં સરકાર દ્વારા ખેડૂતોને રેડિયોની મદદથી, ટેલિવિઝનના માધ્યમથી, વર્તમાનપત્રોના એટલે કે સમાચાર પત્રોના માધ્યમથી કિસાન ચેનલ મૂકવામાં આવી છે. મોબાઈલ પર કિસાન SMS તેમજ ટોલ ફ્રી નંબર 1800-1551 કિસાન ટોલ ફ્રી નંબર પણ આપવામાં આવે છે. સરકારના આઈ ખેડૂત વેબ પોર્ટલ દ્વારા સતત માહિતી, નવી તકનીકો અને માર્ગદર્શન પૂરું પડાય છે. ગુજરાતમાં કૃષિ મેળાઓ પણ યોજવામાં આવે છે. એ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી પણ આપવામાં આવે છે અને એની સાથે સાથે લોકોમાં જાગૃતિ આવે એ અંગેનું માર્ગદર્શન પણ અપાય છે. આમ વિદ્યાર્થી મિત્રો, સુધારેલા બિયારણો ખેત ઉત્પાદન માટે બિયારણ એક મહત્વનો ભાગ ભજવે છે. ખેતીમાંથી વધુ ઉત્પાદન મેળવવા આજે સુધારેલા બિયારણો, પૃથ્થકરણ કરેલા બિયારણનો ઉપયોગ થવા લાગ્યો છે. સરકાર દ્વારા બિયારણ વૃદ્ધિ કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે. બાયોટેકનિક અને પદ્ધતિથી બાગાયતી પાકો માટે પણ ખાસ કરીને રોપા તૈયાર કરવામાં આવે છે, જેના દ્વારા વહેલી પાકતી અને વધુ ઉત્પાદન આપતી છાતો વિકસાવાય છે. સુધારેલા બિયારણોના લીધે ભારત ધાન્ય પાકોની બાબતમાં વધુ ઉત્પાદન મેળવી અન્ન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, સુધારેલા બિયારણો ખેત ઉત્પાદન માટે સૌથી મહત્વનો ભાગ ભજવે છે. ખેતીમાંથી વધુ ઉત્પાદન મેળવવા માટે આજે સુધારેલા બિયારણનું પૃથ્થકરણ એટલે કે તેનો અલગ કરીને બિયારણનો ઉપયોગ થવા લાગ્યો છે અને સરકાર દ્વારા બિયારણ વૃદ્ધિ કેન્દ્રો પણ સ્થાપવામાં આવ્યા છે અને જેમાં બાયોટેકનિક પદ્ધતિથી બાગાયતી ખેતી માટે ખાસ કરીને રોપાઓ પણ તૈયાર કરવામાં આવે છે, જેના દ્વારા વહેલી તકે પાકનું ઉત્પાદન કેવું થાય, વધુ થાય અને એમાં સમય પણ ન લાગે એ માટે ઉત્પાદન આપતી છાતો પણ વિકસાવાય છે. કઈ રીતે વિદ્યાર્થી મિત્રો? તો કોલમ કરીને. અને સુધારેલા બિયારણના લીધે ભારત ધાન્ય પાકોની બાબતમાં વધુ ઉત્પાદન અને અન્ન ક્ષેત્ર માટે સ્વાવલંબી બન્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે જંતુનાશક દવાઓ ભારતમાં ખેતીમાં પાકોને થતું નુકસાન અટકાવવા માટે જંતુનાશક રસાયણો મહત્વનો ભાગ ભજવે છે. ખેતીમાં વધુ પડતા રાસાયણિક જંતુનાશકોની અવિવેકી અને આડેધડ ઉપયોગના કારણે જમીન અને પાણીનું પ્રદૂષણ વધ્યું છે. ખેત પેદાશોમાં ઝેરી તત્વો મનુષ્યના આરોગ્ય પર પણ તે લાંબે ગાળે ખરાબ અસરો પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, જંતુનાશક દવાઓ ખેડૂત કે કિસાન વધુમાં વધુ પાક ઉત્પાદન થાય એ માટે
જમીનમાં શું કરતો હોય છે? કીટકોનો નાશ કરવા માટે જંતુનાશક દવાઓનો વધુમાં વધુ ઉપયોગ કરતો હોય છે, પરંતુ તે લાંબે અંશે મહદ અંશે જોઈએ તો શું થાય છે? જંતુનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ કરવાથી ખેતીને નુકસાન થાય છે. ભારતમાં ખેતીમાં પાકોને વધુ નુકસાન અટકાવવા માટે જંતુનાશક રસાયણો સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે. તો ખેતીમાં વધુ પડતા રાસાયણિક જંતુનાશકોનો આપણે અવિવેકીપૂર્ણ ઉપયોગ કરીએ છીએ, આડેધડ ઉપયોગ કરીએ છીએ. એના પરિણામ સ્વરૂપ જમીન અને પાણીનું પ્રદૂષણ વધ્યું છે અને ખેત પેદાશોમાં ઝેરી તત્વો મનુષ્યના આરોગ્ય પણ કેવું થયું છે? ખરાબ થઈ ચૂક્યું છે. તે લાંબે ગાળે ખરાબ અસરો પણ પાડે છે. ખેતી પાકોમાં નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ માટે જીવાણુઓ, બેક્ટેરિયા, વિષાણુ, ફૂગ, કૃમિ અને વનસ્પતિજન્ય જૈવિક કીટનાશકોનો ઉપયોગ થાય છે, જેમાં જીવાણુઓ લગભગ 90% હિસ્સો ધરાવે છે. જીવાતો પર લગભગ 100 જેટલા જુદા જુદા જીવાણુઓ રોગ પેદા કરતા નોંધાયેલા છે. ખેતી પાકોમાં જીવાત નિયંત્રણ માટે બીજાણુ ઉત્પન્ન કરતા જીવાણુઓ જોવા મળે છે. એટલે કે ખેતી પાકોમાં નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ માટે જીવાણુઓ એટલે કે બેક્ટેરિયા, એમાં શું હોય છે? વિષાણુ, ફૂગ, કૃમિ અને વનસ્પતિજન્ય જૈવિક કીટનાશક દવાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, જેમાં જીવાણુઓ લગભગ 90% હિસ્સો ધરાવે છે અને જીવાતો પર લગભગ 100 જેટલા જુદા જુદા જીવાણુઓ રોગ પેદા કરતા નોંધાયેલા છે. ખેતી પાકોમાં જીવાત નિયંત્રણ માટે બીજાણુ ઉત્પન્ન કરતા જીવાણુઓનો ઉપયોગ થાય છે. તો આ પ્રકારના જીવાણુઓમાં બેસલિન જાતિના જીવાણુઓ મોખરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આમ જોઈએ તો આ પ્રકારના જીવાણુઓમાં બેસલિન જાતિના જીવાણુઓ મોખરાનું સ્થાન ધરાવે છે. જૈવિક કીટનાશકો બજારમાં વ્યાપારી ધોરણે મળે છે. જૈવિક કીટનાશકો ઉપદ્રવી જીવાતોમાં જુદા જુદા રોગ લાગુ પાડે છે અને પરિણામે તે નાશ પામે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે જોઈએ તે જીવાણુઓમાં બેસલિન જાતિના જીવાણુઓ સૌથી મહત્ત્વના છે. જૈવિક કીટનાશકો બજારમાં વ્યાપારી ધોરણે આપણને સરળતાથી મળી જ રહે છે અને જે જૈવિક કીટનાશકો ઉપદ્રવી જીવાતોમાં જુદા જુદા રોગ પણ ફેલાવી શકે છે અને પરિણામે તે નાશ પામે છે. જીવાણુ આધારિત જૈવિક કીટનાશક એક જાતનું જઠર વિષ છે. તેથી તે જે કીટકને મારવાનું છે તે કીટકના જઠરમાં જવું જરૂરી છે. પાક પર જ્યારે જૈવિક કીટનાશકનું પ્રવાહી મિશ્રણ છાંટવામાં આવે છે ત્યારે સુષુપ્તાવસ્થામાં રહેલા જીવંત જીવાણુઓ ઈયળના ખોરાક સાથે તેના આંતરડામાં પહોંચે છે અને ઝેરી પ્રોટીન ઈયળના આંતરડામાં અને ખાસ કરીને મોઢાના ભાગે લકવો પેદા કરે છે. છેવટે ઈયળ મૃત્યુ પામે છે. તો વિદ્યાર્થી મિત્રો, જીવાણુ આધારિત જૈવિક કીટકનાશક અને એક જાતનું શું છે? જઠર વિષ છે. વિષ એટલે કે ઝેર. તેથી જે તે કીટકને મારવાનું છે તે કીટકના જઠરમાં જવું ખૂબ જ જરૂરી છે અને આ પાક પર જ્યારે જૈવિક કીટનાશકનું પ્રવાહીનું મિશ્રણ છાંટવામાં આવે છે ત્યારે સુષુપ્તાવસ્થામાં રહેલા જીવંત જીવાણુઓ ઈયળના ખોરાક સાથે તેના આંતરડામાં પહોંચે છે, જેથી ઝેરી પ્રોટીન ઈયળના આંતરડામાં પહોંચતાની સાથે તે મોઢાના ભાગે લકવો પેદા કરે છે અને છેવટે ઈયળ મૃત્યુ પામે છે. રાસાયણિક કીટકનાશકથી થતી આડઅસરથી બચવા માટે તેની જગ્યાએ વનસ્પતિજન્ય કીટનાશકોનો ઉપયોગ કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક કીટનાશક દવાનો ઉપયોગ ન કરવો જોઈએ. એની આડઅસર વ્યક્તિને પણ થઈ શકે છે. માટે આપણે કઈ ઉપયોગ કરવો જોઈએ? તો વનસ્પતિજન્ય કીટનાશકોનો જ આપણે ઉપયોગ કરવો જોઈએ. તેમાં ખાસ કરીને લીમડો, કરંજ, મવડો, તુલસી, રતનજોત, પુદીનો, કારેલા, તમાકુ, સેવંતી વગેરેનો જીવાત નિયંત્રણ માટે આપણે ઉપયોગ કરવો જોઈએ, કારણ કે આપણને પણ નુકસાની ન નીવડે એ માટેનું આપણે પણ સાવચેત રહેવું જોઈએ. સિંચાઈની ઉન્નત સગવડો. ખેતી માટે પૂરતું પાણી જરૂરી છે. આપણા દેશમાં વરસાદ અનિયમિત અને અચોક્કસ હોવાથી પૂરતું પાણી રહેતું નથી. તેથી સિંચાઈની જુદી જુદી વ્યવસ્થા કરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે ત્યાં કૂવો
કૂવાઓ, બોર, નાના મોટા બંધો દ્વારા કૃત્રિમ વ્યવસ્થાથી પાણીનું સિંચન કરવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો સિંચાઈ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, સિંચાઈની ઉન્નત સગવડો. તો ખેતી માટે પૂરતું પાણી મળી રહે. આપણા દેશમાં વરસાદ કેવો છે? અનિયમિત છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વર્ષે પણ વરસાદ કેવો છે? અનિયમિત છે અને અચોક્કસ હોવાથી આપણને વરસાદનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેતું નથી. તેથી સિંચાઈની ખેતી જુદી જુદી વ્યવસ્થાથી કરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે કૂવા દ્વારા આપણે સિંચાઈ કરીએ છીએ, બોરની મદદથી કરીએ છીએ. નાના મોટા જે બંધો હોય છે એ બંધમાં સંગ્રહિત થયેલું પાણીની મદદથી આપણે સિંચાઈ કરીએ છીએ. આમ કૃત્રિમ વ્યવસ્થાથી પાણીનું સિંચાઈ કરવામાં આવે છે, જેને સિંચાઈ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, નહેર. ગુજરાતમાં સરદાર સરોવર, ધરોઈ યોજના જેવી અન્ય મહત્ત્વની સિંચાઈ યોજના છે, જેમાં બંધો દ્વારા જળ સંગ્રહ કરવામાં આવે છે. નહેરોની મદદથી ખેતરો સુધી પાણી પહોંચાડવામાં આવે છે. નહેરોના પાણીનો સિંચાઈ માટે સતત વધુ પડતો ઉપયોગ કરવામાં આવે છે, તો જમીનની ફળદ્રુપતામાં ઘટાડો પણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં કયું આવેલું છે? સરદાર સરોવર. ધરોઈ યોજના જેવી અન્ય મહત્ત્વની સિંચાઈ યોજના આવેલી છે, જેની મદદથી આપણને ખૂબ જ સરળતા પણ થઈ છે, જેમાં બંધો દ્વારા જળ સંગ્રહ કરવામાં આવે છે. નહેરોની મદદથી ખેતરો સુધી પાણી પહોંચાડવામાં આવે છે અને નહેરોના પાણીનું સિંચાઈ માટે સતત વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો જમીનની ફળદ્રુપતામાં શું થાય છે વિદ્યાર્થી મિત્રો? તો ઘટાડો પણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે ખેત તલાવડી. તો ખેત તલાવડી ખેતરમાં ધોળાવાળી જમીનના શેડા પર બનાવવામાં આવે છે, જેમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. વરસાદ બંધ થયા પછી પાકને પાણીની જરૂરિયાત હોય ત્યારે તે સિંચાઈ માટે ઉપયોગી બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે ખેત તલાવડી જે ખેતરમાં ધોળાવાળી જમીનના શેડા પર બનાવવામાં આવે છે, જેમાં વરસાદના પાણીનો સંગ્રહ પણ કરવામાં આવે છે. વરસાદ બંધ થયા પછી પાકને પાણીની જરૂરિયાત સતત રહેતી હોય છે, તે સિંચાઈ માટે ઉપયોગી પણ નીવડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે ચેક ડેમ. નદી, ઝરણા કે વહેણનું પાણી વહી જતું અટકાવવા તેની આગળ પાકો બંધ બાંધવામાં આવે છે, તેને ચેક ડેમ કહે છે. ચેક ડેમ બાંધવાથી કૂવા અને બોરના તળ ઊંચા આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, નદી, ઝરણા કે વહેણ એટલે કે વહી જતું જે પાણી હોય છે એને અટકાવવા માટે એની આગળ જે બાંધવામાં આવતો પાકો બંધ બાંધવામાં આવે છે, તેને ચેક ડેમ કહેવામાં આવે છે. અને ચેક ડેમ બાંધવાથી શું થાય છે વિદ્યાર્થી મિત્રો? શું ફાયદો થાય છે? તો કૂવા અને બોરના તળ ઊંચા આવે છે. આમ ટપક સિંચાઈ પદ્ધતિ. ટપક સિંચાઈ એ સૂક્ષ્મ પિયત પદ્ધતિનો એક પ્રકાર છે, જેના દ્વારા પાણીની બચત થાય છે. પોષક દ્રવ્યો એટલે કે તત્વો ધીમે ધીમે છોડના મૂળ સુધી પહોંચે છે. આ પ્રક્રિયા જમીનની ઉપલી સપાટીથી અંદરની સપાટી મૂળ સુધી અસર કરે છે. આનો મુખ્ય ધ્યેય બાષ્પીભવન ઓછું કરી છેક મૂળ સુધી સીધું જ પાણી પહોંચાડવાનો છે. ટપક સિંચાઈ પદ્ધતિમાં વાલ્વ, પાઇપ, નળીઓ અને ઉત્સર્જકોનો સહિયારો ઉપયોગ કરી પાણી સિંચવામાં આવે છે. પાણી અને પોષક તત્વોને ડ્રીપર લાઇન્સ તરીકે ઓળખાતા પાઇપમાં આ ક્ષેત્રોમાં વિતરણ કરવામાં આવે છે, જેમાં ડ્રીપર લાઇન્સ ઓળખાતા નાના એકમો હોય છે. દરેક ડ્રીપર પાણી અને ખાતરો ધરાવતા ટીપોને બહાર કાઢે છે. પરિણામે પાણી અને પોષક તત્વો પાકોમાં ભળે છે. તો વિદ્યાર્થી મિત્રો, ટપક સિંચાઈ પદ્ધતિ તે સૂક્ષ્મ એટલે કે તે સાવ કેવી હોય છે? પિયત પદ્ધતિનો એક પ્રકાર છે, જેના દ્વારા પાણીની બચત થાય છે. પોષક દ્રવ્યો કે તત્વો ધીમે ધીમે છોડ સુધી સરળતાથી પહોંચી શકે છે. આ પ્રક્રિયા જમીનની ઉપલી સપાટીથી અંદરની સપાટી મૂળ સુધી અસર કરે છે. આનો મુખ્ય ધ્યેય શું છે? બાષ્પીભવન ઓછું કરી છેક મૂળ સુધી સીધું જ પાણી પહોંચાડવામાં આવે છે. ટપક સિંચાઈ પદ્ધતિમાં શું શું હોય છે? વાલ્વો, પાઇપ, નળીઓ અને ઉત્સર્જકોનો સહિયારો ઉપયોગી કરી પાણી સિંચવામાં આવે છે. પાણી અને પોષક તત્વોને ડીપર લાઇન્સ તરીકે ઓળખાતા પાઇપોમાં
આ ક્ષેત્રમાં વિતરણ કરવામાં આવે છે, જેમાં ડ્રીપર લાઇન્સ ઓળખાતા નાના એકમો છે. દરેક ડ્રીપર પાણી અને ખાતરો ધરાવતા ડ્રીપરને બહાર કાઢે છે. પરિણામે પાણી અને પોષક તત્વોની એક સરખા પ્રમાણમાં દરેક છોડના મૂળમાં જાય છે. અને આ પદ્ધતિથી સફળતાનો આધાર કેવી રીતે તેની બનાવટ, જાળવણી કાર્યરત કરાય છે તેના પર રહે છે. જો યોગ્ય રીતે આ બધું ગોઠવાયેલું હોય તો સિંચાઈની અન્ય પદ્ધતિ અને જળ છંટકાવની બીજી પદ્ધતિઓ કરતાં વધુ અસરકારક છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ટપક સિંચાઈ પદ્ધતિ છે જે અન્ય સિંચાઈ પદ્ધતિઓ કરતાં જળ છંટકાવથી પણ કેવું છે, ખૂબ જ અસરકારક કહી શકાય છે. અને ટપક સિંચાઈને કેટલીક વખત ટ્રિકલ સિંચાઈ પણ કહેવામાં આવે છે. બે હરોળ વચ્ચે જગા ધરાવતા પાકોમાં ટપક સિંચાઈ પિયત પદ્ધતિ વધુ ઉપયોગી છે. એટલે કે બે લાઈનની વચ્ચે જગ્યા છોડવામાં આવતી હોય છે, એ સ્પેસ ઉપર પાકોમાં ટપક સિંચાઈ પિયત પદ્ધતિ વધુ ઉપયોગી સાબિત થઈ છે. જેના ઉદાહરણો છે કપાસ, એરંડા, શેરડી, ટામેટા, રીંગણ, કોબીજ, ફ્લાવર, બટેટા, ભીંડા, મરચી, આંબા, ચીકુ, લીંબુ, નારિયેળ, દાડમ, પપૈયા, જામફળ, બોર, તમાકુ, શાક વગેરે પિયત પદ્ધતિને અનુકૂળ પાકો કહી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે ટપક પદ્ધતિ દ્વારા પાણીની 40% થી 60% સુધીની બચત કરી શકાય છે. ખાતરની 25% થી 30% બચત થાય છે. ક્યારા, પાડા, ખામણા, દોરિયા, જમીન પોચી રાખવા, ગોળ કરવાની તેમજ પિયત આપવા માટેની મજૂરી પણ બચે છે. ટપક પદ્ધતિની મદદથી અસમતોલ જમીનમાં પણ સારી રીતે પિયત આપી શકાય છે. નીંદણ ઓછું થાય છે, તેથી નિંદામણ નાશક દવાઓ તેમજ મજૂરી ખર્ચમાં પણ ઘટાડો થાય છે. જમીનમાં પાણીનો ભરાવો થતો ન હોવાને કારણે રોગ જીવાત ઓછી આવે છે. વીજળીની આશરે 30% થી 35% બચત થાય છે. જમીનમાં પિયત ઓછું હોય ત્યારે તેમાં માત્ર ભેજ હોવાથી ખેતી કાર્યોમાં સુગમતા રહે છે. આ પદ્ધતિનો ઉપયોગ કરવા પ્રેરાય તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય પણ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ટપક પદ્ધતિ દ્વારા ઘણા બધા ફાયદા છે. એમાં પાણીની 40% થી 60% સુધી બચત કરી શકાય છે. ખાતરની કેટલી ટકા? 25% થી 30% બચત થાય છે. ક્યારા, પાડા, ખામણા, દોરિયા, જમીન પોચી રાખવા માટે ગોળ કરવાની તેમજ પિયત આપવા માટેની મજૂરી પણ બચી જાય છે. ટપક પદ્ધતિની મદદથી અસમતોલ જમીનમાં પણ સારી રીતે પિયત આપી શકાય છે. નીંદણ ઓછું થાય છે, તેની નિંદામણ નાશક દવાઓનો ઉપયોગ થતો નથી. મજૂરી ખર્ચમાં પણ ઘટાડો થાય છે, એટલે કે મજૂરી પણ બચી જાય છે. જમીનમાં પાણીનો ભરાવો થતો ન હોવાને કારણે રોગ કે જીવાત ઓછી આવે છે. વીજળીની આશરે 30% થી 35%ની બચત થાય છે. જમીનમાં પિયત ઓછું હોય ત્યારે તેમાં માત્ર ભેજ હોવાથી ખેતી કાર્યોમાં સુગમતા રહે છે. એટલે કે ખેતીનું જ્યારે પણ કાર્ય કરવું હોય છે ત્યારે સરળતા રહે છે. આ પદ્ધતિનો ઉપયોગ કરવા પ્રેરાય તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય પણ કરવામાં આવે છે. ફુવારા પિયત પદ્ધતિ એટલે કે સિંચાઈમાં ફુવારા પિયત પદ્ધતિ એ કૃષિ પાક, લોન, કુદરતી ઢોળાવો એટલે કે લેન્ડ સ્લોપ અને ગોલ્ફ કોર્સ અને એવા અન્ય વિસ્તારોમાં ઉપયોગી છે. આ સાધનોનો ઉપયોગ ઠંડક અને ધૂળની ડમરીને ડામમાં બેસાડવા માટે પણ થાય છે. આ સિંચાઈની પદ્ધતિથી પાણી પહોંચાડવું અને વરસાદથી પાણી પહોંચાડવાની રીતને સમાન છે. આ પદ્ધતિમાં પંપ, વાલ્વ અને ફુવારાનો સહિયારો ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે ફુવારા પિયત પદ્ધતિ એ કૃષિ પાક, લોન માટે, કુદરતી ઢોળાવો એટલે કે લેન્ડ સ્લોપ અને ગોલ્ફ કોર્સ અને એવા અન્ય વિસ્તારોમાં ઉપયોગી સાબિત થાય છે. આ સાધનોનો ઉપયોગ શા માટે થાય છે? તો ઠંડક અને ધૂળની ડમરીને ડામવા કે બેસાડવા માટે તેનો ઉપયોગ થાય છે. આ સિંચાઈની પદ્ધતિથી પાણી પહોંચાડવું એ વરસાદથી પાણી પાડવાની રીત સમાન છે. આ પદ્ધતિમાં પંપ, વાલ્વ
પાઇપ અને ફુવારાનો સહિયારો ઉપયોગ કરી પાણી આપવામાં આવે છે. કાટખૂણે ગોઠવેલ પાઇપ તેની ઉપર ફરતે નોઝલ જે મુખ્ય પાઇપ સાથે ચોક્કસ અંતરે જોડાયેલ છે. આ નોઝલ દ્વારા તો વિદ્યાર્થી મિત્રો તમે બાજુમાં તસવીર આપેલી છે જેમાં તમે નિહાળી શકો છે કે ફુવારા પિયત પદ્ધતિ કઈ રીતેની છે તે તમે જોઈ શકો છો. તેની ઉપર ફરતી નોઝલ જે મુખ્ય પાઇપ સાથે ચોક્કસ અંતરે જોડાયેલ છે. આ નોઝલ દ્વારા હવામાં ફુવારા વડે જમીનની શોષણ ક્ષમતાથી ઓછા પ્રમાણમાં જમીન પર વરસાદરૂપે પાડવામાં આવે છે. એટલે કે નોઝલની મદદથી હવામાં ફુવારા ઉડતા હોય છે અને એ જમીનની શોષણ ક્ષમતાથી ઓછા પ્રમાણમાં જમીન પર વરસાદરૂપે પાણી પાડવામાં આવે છે. ફુવારા સિંચાઈનો ઉપયોગ ઘણું ખરું રહેણાંક વિસ્તાર, ઔદ્યોગિક એકમો, કૃષિ ક્ષેત્રે થાય છે. વળી જ્યાં ઉબડખાબડ જમીન છે, રેતાળ જમીન છે ત્યાં અને ટૂંકા ગાળે વવાતા પાકો માટે વધુ ઉપયોગી છે. જેના ઉદાહરણો કયા છે? વધુ બાજરી, જુવાર, ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, મગફળી, ચણા, ડુંગળી, રજકો અને ઘાસચારાના પાકો, મેથી, છોડી, ફ્લાવર, કોબીજ, ભીંડા, બટાટા, શેરડી વગેરે ફુવારા પિયત પદ્ધતિને અનુકૂળ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે ફુવારા પિયત પદ્ધતિ કેવી છે એ તમે જોઈ લીધી. તે ફુવારા સિંચાઈનો ઉપયોગ ઘણું ખરું જ્યાં રહેણાંક વિસ્તાર હોય છે, ઔદ્યોગિક એકમો આવેલા હોય છે ત્યાં કૃષિ ક્ષેત્રે એનો ઉપયોગ કરવામાં આવે છે. વળી જ્યાં ઉબડખાબડ જમીન હોય છે, જમીન રેતાળ હોય છે ત્યાં પણ તેનો ઉપયોગ થાય છે. અને ટૂંકા ગાળે જે વાવવામાં આવતા પાકો હોય છે જે ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, મગફળી, ચણા, ડુંગળી, રજકો અને ખાસ ચારાના પાકો, મેથી, ચોરી, ફ્લાવર, કોબીજ, ભીંડા, બટાટા, શેરડી વગેરે ફુવારા પિયત પદ્ધતિને અનુકૂળ પાકો કહી શકાય છે. આમ ખેતીમાં વિવિધ આધુનિક સિંચાઈ પદ્ધતિના ઉપયોગથી પાણીનો બચાવ અને જમીનની ગુણવત્તા જાળવવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો આમ ખેતીમાં વિવિધ આધુનિક પદ્ધતિની મદદથી અને ઉપયોગથી પાણીનો બચાવ પણ થઈ શકે છે, જમીનની ગુણવત્તામાં સુધારો પણ થઈ શકે છે અને જમીનની ગુણવત્તા જળવાઈ રહે એ માટે વધુ ઉત્પાદન મેળવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. સ્વાધ્યાય તમારે પ્રશ્નો 1 નીચેના પ્રશ્નના ઉત્તર આપો. 1 થી 8 આપેલા છે એ તમારે લખવાના રહેશે. પ્રશ્ન 2 નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપો. 1 થી 4 આપેલા છે. પ્રશ્ન 3 કારણ આપો. 1 થી 4 આપેલા છે. પ્રશ્ન 4 સંકલ્પના સમજાવો. 1 થી 4 આપેલી છે. પ્રશ્ન 5 ખાલી જગ્યા પૂરો. 1 થી 5 આપેલી છે. પ્રશ્ન 6 ટૂંક નોંધ લખો. તો ટૂંક નોંધ કેટલી છે? 1 થી 5 આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે સ્વાધ્યાય સામાજિક વિજ્ઞાનના ચોપડામાં લખી લેવું અને એક્ઝામ માટેની તૈયારી પણ કરવાની રહેશે. થેન્ક યુ.